સુરત માં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તાપી નદીમાં 67,000 ક્યુસેક પાણી છોડાયું છે। કોઝવેની સપાટી સતત વધી રહી છે। કોઝવે ઓવરફ્લો થતા હાલની સપાટી 7.90 મીટર થઈ છે, ત્યારે ઉકાઈ ડેમની સપાટી 335.71 ફૂટ પર પહોંચી છે। સતત તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને કોઝવેની જે સપાટી છે તે પણ નજીક પહોંચી ગઈ છે। કોઝવેની સપાટી સતત વધી રહી છે। કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 4 દિવસ પહેલા તાપી નદીમાં 1 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવ્યું હતું, જેને કારણે કોઝવે જે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો હતો। હાલમાં ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આજે પણ તાપી નદીમાં 67,000 ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવ્યું છે, જેને કારણે કોઝવે પર આહલાદક જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હોય તે રીતના જે સુંદર જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। આ સાથોસાથ વાત કરીએ તો તાપી નદીમાંથી જે રીતે કોઝવેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવે ભયજનક સપાટી ક્રોસ કરી 60.90 મીટર ઉપર પહોંચી ગઈ છે। હાલમાં તાપી નદીમાંથી 1 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે રૂટ લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, કારણ કે ઉકાઈ ડેમની સપાટી 335.71 ફૂટે પહોંચી ગઈ છે। ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે હજી આખો સપ્ટેમ્બર માસ બાકી છે, ત્યારે હાલમાં જે ઉકાઈ ડેમની જે સપાટી છે તે 335 ફૂટને આંબી ગઈ છે, જેને કારણે હાલમાં સતત જે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે લોકો છે, સ્થાનિક લોકો છે, તે આહલાદક જે દ્રશ્યો જોવા માટે કોઝવે તરફ આવી રહ્યા છે, પરંતુ અહીં પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે પાણીની જે આવક છે તે સતત વધી રહી છે અને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ પણ સુરત અને નવસારી, વલસાડ સહિતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેને ફાળવણી કરવામાં આવી છે। હાલમાં જે રીતે કોઝવે ઓવરફ્લો થયો છે, ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।